રામ, બા એ આવો. ઘડી કરવા આવી? ના ના, હું શું કહું છું, આ આપણે ખબર છે બે નવરા થઈને આ આખી બોર્ડર નાખી હતી. હા આપણે બે કરી હતી હાથે, હા. આખી પ્લેન હતી અને એમાંથી આપણે આ બોર્ડર નાખીને મસ્ત કરી નાખી હતી. પણ આ જુઓ ફાટી ગઈ. તમને હું કહેતી હતી કે તમને સીવતા નથી આવડતું, તમે રેવા દ્યો. આ મેં ઓલી બાજુ નાખી હતી ને બોર્ડર, એને કાંઈ નથી થયું અને આવડી આજ જો કેવી ફાટી ગઈ છે. પણ ફાટી જાય ને. કેમ? તમારે છે ને ઢહળતી હાડી પહેરવાની હોય એટલે પગમાં ને સંપલામાં આવીને ફાટે છે. કા મારી નથી ફાટતી? તે તમે એવી જ પહેરો છો બા. તમે તો જો એવી રીતે વાત કરો છો કે જાણે હું આવી રીતે પહેરતી હોય ને તમે વળી ઊંચી પહેરતા હોય. મારી ઊંચી જોઈ તું ગમે ત્યારે જોજે, પણ આ છે ને પગમાં ઢળડાઈને આવી થઈ જાય. આ જો બધાય ટાંકા નીકળી ગયા એના. હા, એટલે જ મેં શું વિચાર્યું છે કે હવે આપણને આવડતું નથી ને ખાલી ખોટી આ મહેનત કરી છે, એના કરતા હું આ દઈ આવું બાજુવાળા શાંતુબેનને. ઈ કરે જ છે ને, 10 રૂપિયા લેશે અને અસલ કરી દેશે, બોર્ડર ફરીથી નાખી દેશે. કેટલા લે? 10 રૂપિયા. ના હો, એવા કાંઈ 10 રૂપિયા કાંઈ એમને એમ નથી આવતા. તું તાર મને 100 દોરો લાવી દે, લાવ હું કરી નાખું. એલા બા, પણ નથી તમારે કરવું. તમને આ ખબર તો છે આવડે છે કાંઈ? હા મને આવડે છે. પણ લે એ મારે આમે કામ હોય, બેઠા બેઠા એ નવરી છું ને, જો ખાલી એટલે નહીં આખા એમાં હું ટેભા ભરી દઉં. હા, એટલે હું ઈ જ કહું છું કે આપણે આને કાઢી નાખી. એટલે જો હવે આટલું કામ કરવાનું રહેશે, 10 રૂપિયાથી વધારે નહીં લે, એટલે આપણે હાથે નથી કરવું. હું જઈને શાંતુબાને દઈ આવું. તને કોણે કીધું આમ કરીને ખેસવાનું? કોણે કીધું? જરાક ફાટેલી હતી તો તે આખી ઉતરડી નાખી. એ મારે કોઈ શાંતુબાને દેવી નથી હો. એ 20 રૂપિયા લઈ લે, 10 રૂપિયામાં કોઈ ન કરી દે. હા, તે ભલે ને 20 રૂપિયા લેતા હોય. એ ના, મારે કાંઈ કરવું નથી. તું તાર ઘરના બીજા કામ કર ને મને 100 દોરો લાવી દે, લાવ. અને જો આવા જ રંગનો લાવજે દોરો તે, નહીં તો પાછું દેખાય તોય તું કહીશ. સા સા સા. એ બા, આ 20 રૂપિયા માટે થઈને મારી સાડી સાવ બગડે એવું શું કામ કરો છો? અને હું એવું કહું છું કે મારે બીજા ફૂલ છેડા કરાવવાના છે, બ્લાઉઝ સીવવા નાખવાના છે, તો જોડે જોડે થઈ જશે. ઈ તારે જે કરાવવું એ કરાવજે. આના 20 રૂપિયા નથી દેવાના. તને ખબર છે ઓલી દૂધની નાની બાટલી આવી જાય 20 રૂપિયામાં, આપણે નથી દેવા. તું તાર મન દે ને હું કરી દે. બા, આ ફૂલ છેડાની હારો હાર આ થઈ જાય. અને હું તો એવું વિચારું છું કે આ શાંતુબાને થોડાક પટાવીશ ને, 2 મસ્કા મારીશ ને, અને કાંઈ એમના 2 કામ કરી દઈશ ને, એટલે મફત કરી દેશે. ઠીક, એટલે આ કરાવવા હારું તારે પાછા એના 2 કામ કરવાના. આ ઘરના કામમાં તો પોગી નથી વળતી અને હવે ગામના કામ કરવા જવાસ આપણે કાંઈ. અને તું શાંતુબાન નથી ઓળખતી? ઈ છે ને ડોઈ 1 રૂપિયો છોડે એમ નથી, એટલે આપણે કાંઈ કરવું નથી. હું તને કહું છું, હું કામ ધડ કરસ મારી હારે. જા 100 દોરો લઈ આવ. જા. એ 100 દોરો નથી ઘરમાં, લાવો ને શાંતુબેનને દઈ આવું છું કહું છું. અને સાંભળો બીજું હું શું કહું છું, અમારા કાકાના દીકરાના લગ્ન આવ્યા છે, તો તે 2-4 હાડલા લેવા જવા પડશે મારે. લ્યો, લગન 1 દી ના હોય તારે 4-5 હાડલાને કરવા છે હું? અને આ ઘરમાં પડ્યા એમ નેમ પડ્યા, એક વાર તે પહેર્યા હશે ઈ જ પહેર. મારા લગ્નને 4 વર્ષ થયા. 4 વર્ષ થયા, જે હાડલો મને આપ્યા છે ને મારા માવતરે ઈ જ પહેરું છું. તમે તમારા દીકરાએ મને 1 હાડલો લઈ નથી દીધો. હવે આ કોકના લગ્નમાં જાઉં અને ઈને ઈ હાડલા પહેરું હું, મારા લગ્નમાં આપ્યા તા ઈ, તો કેવી આબરૂ જાય આપણા ઘરની, વિચારું છું તમે. ઠીક, હવે તું મને ઈ સંભળાવીશ કે આ લગ્ન ના આપ્યા તા ઈ હાડલા તું હજી પહેરે? તો ઈ જ પહેરું છે ને. તઈ એને એમને કાંઈ ન થયું હોય તો એને ફેંકી દેવાના હોય. ફેંકી. તારે લગ્ન માટે લેવા છે ને, હા. ઉપાધિ કરમાં. મેં તને કાલ 200 રૂપિયા દીધા હતા ને શાકભાજી ને કરિયાણું લાવવાના, એમાંથી કરિયાણું તો લાવી નથી. અને શાકભાજી કેટલાકનું આવ્યો છે? 50-60-70 રૂપિયાનું. એમાંથી 100 રૂપિયા લઈ જા અને ઓલી ઊભી બજારે બજાર ભરાઈશ ને ત્યાંથી 2 હાડલા લઈ આવતું. તાર જા મોજ કર. શનિવારીમાંથી. હા, શનિવારીમાંથી હાડલા લાવ. અરે ઈ તો નામ શનિવારી હોય, બાકી બજાર કેવડી મોટી હોય. પણ બજાર મોટી, પણ ઈ ઢગલામાં કોકે પહેરેલા ને કોકના ઉતરેલા હાડલા હોય. બા, તમે તો ગજબ કરો છો. તને ધોતા નથી આવડતું? પણ કોકના ઉતરેલા હાડલા પહેરું ઈ લગનમાં. ઠીક, તો તારે ઓલી મોટી મોટી દુકાનોમાંથી લાવવા હશે કા? તોય? એ ઈ નથી લાવવાના હો. ના એટલે ના, ઈ 100 રૂપિયામાંથી 2 હાડલા લઈ આવ અને તું તારે મોજ કર, પહેર એમાંથી. બા, તમે ગજબ કરો છો. હું શનિવારીમાંથી હાડલા લાવું નહીં પહેરું. હાય હાય, હું ઘરે જઈશ એવા હાડલા પહેરી, મારા માવતરિયા શું વાતું કરશે? ઈ દુનિયા તો આખી એવી જ હોય, વાતું કરે ને તારા માવતરિયા ને બહુ તારી પડી હોય ને તો લઈ દે તને નવા. બાકી અહીંથી તો ઈ જ કરવાના. આ મેં 4 વર્ષ થયા શનિવારમાંથી લીધેલી ને, જો હજી પહેરું છું ને, અને ઢળાતા નહીં પહેરવાના. જા કાંઈ કર. મને તો એમ કે કોણ જાણે હું વાત કરવા આવી હશે તે મેં સસમાં પહેરે. ભગવાન, લ્યો લગન આવ્યા છે કોકના
અને આપણે નવા હાડલા પહેરવાસ. આ જો કેવા ઢળડાતા પહેરેસ. શું કરો છો અંકિતાબેન? કઈ નહીં, આ જો પોતા મારી રહી છે. એક મદદ કરશો? લે, તમારી વાળી શું મદદની જરૂર છે? અને આ સાડી ધોવાની છે? ધોવાની નથી. તો આ જુઓ, સમી કરાવવાની છે. ફાટી ગઈ છે. આ કેમ કરતા ફાટી ગઈ? ખબર નહીં, ક્યાંક ભરાણી હશે કામ કરતા. પણ એ તો હું શાંતુબા પાસે જઈશ અને સમી કરાઈ આવીશ. પણ તમારે મદદ એ કરવાની છે કે મારે થોડીક સાડી લેવાની છે. મારા સગ્ગા કાકાના દીકરાના મેરેજ. હા તો લેવાની જ હોય ને. સગા કાકાના દીકરાના મેરેજ હોય તો લઈ લ્યો 2-4, હું તો કહું છું. હા, 2-4 નહીં, હું તો 10 લઈ લઉં. પણ મારા હાથની વાત નથી ને. મમ્મીએ મને ચોખ્ખી ના પાડી દીધી છે. એ કહે છે કે સાડી વાડી કંઈ લેવાનું નથી અને અધૂરામાં પૂરું એવું કહે છે કે શનિવારીમાં જઈને 2-4 સાડી લઈ લેજે. હવે શાકભાજીના જે પૈસા આપ્યા હતા ને મને, એમાં મારી પાસે 125 રૂપિયા વધ્યા છે. 25-25 રૂપિયાની હું સાડી લઉં તો કેવી આવે? અને શનિવારીમાંથી કોઈ મેરેજમાં થોડી સાડી પહેરે. આ ઘરમાં તો હું પહેરું જ છું એવી સાડી. અને એ તો 25 રૂપિયાની થોડી આવે. આ મમ્મીનો જીવ હોય તે સુધરતો જ નથી સ્વભાવ. કેવા કંજૂસ છે ને. હા, કેમ આવું કરે છે? આપણી પાસે કંઈ ખાધે ખોટ નથી તોય આવી રીતે વર્તન કરવાનું. ખાધે ખોટ નથી, પણ મમ્મીનો સ્વભાવ છે ને પહેલેથી જેવો છે. સાવ કંજૂસ, આમ ચીકણી ભીંડી હોય ને એના જેવો ચીકણો સ્વભાવ છે. પણ મારે બહાર એવું કહેવાય છે? હું મારા પિયરમાં એવું કહું કે મારા સાસુનો સ્વભાવ ભીંડી જેવો છે? એ તો મને એમ જ કહે ને કે આવા સ્વભાવ હોય તો સ્વભાવ સુધારવા પડે, અથવા તો કુમારને કહે એ તને લઈ આપે. મારે એમ કહેવાય કે 1-1 રૂપિયાનો હિસાબ મારો ઘરવાળો મારી સાસુને આપે છે. પણ ભાભી, આ તમને એવું લાગે છે કે મમ્મીના સ્વભાવ સુધારવાની અમે કોશિશ નહીં કરી હોય? અમારા ભાઈએ, અમે બધાએ કોશિશ કરી છે મમ્મીના સ્વભાવ સુધારવાની, પણ મમ્મી કંજૂસ જ રહ્યા છે. ક્યારે સુધરતા જ નથી. પણ હું શું કરું હવે? આ મારા લગ્ન સમયે મને જે આપી હતી આણામાં સાડીઓ, એ બધી પહેરીને ગાભા જેવી થઈ ગઈ છે. અંકિતાબેન, હવે આ બધી સાડીઓ છે ને એ પોતામાં હાલે એવી નથી, મોહતામાંય નથી હાલે એવી. અને એ સાડીઓ હું મારા શરીરે પહેરું છું. મને ખરેખર શરમ આવે છે. હા, આ તમે જરાક સમજાવો ને તમારા મમ્મીને તો સારી વાત છે. હું શનિવારીમાંથી સાડી નહીં લઉં. શનિવારની સાડી પહેરીને લગ્નમાં જવાય નહીં ને. પણ લગ્નમાં પહેરવાની જે સાડી છે ને એની તમે ચિંતા નહીં કરતા. એની હું મારી ફ્રેન્ડના ભાભીની જે સાડી હશે ને એ હું તમને લઈ આવી દઈશ. બાકી આ લગ્નમાં તો તમને ચકાચક કરીને મોકલશું. કોકની પહેરેલી સાડી હું પહેરું અને ચકાચક થાવ તો શું કરશો? શનિવારીમાંથી 150 2 મળે ને એ લઈ આવીને પહેરો. બીજું તો શું કરવું? હું તો એવું વિચારું છું કે લગ્નમાં જ ન જાઉં. આવી રીતે જાઉં ને અને આપણી આબરૂ કાઢવી ને એના કરતાં લગ્નમાં ના જાઉં સારું. ભાભી, લગ્નમાં તો જવું પડે ને, વ્યવહાર સાચવવો પડે. નહીતર શું કે એની સાસુ એને સાસરિયાવાળાએ આવવા નહીં દીધી હોય. એના કરતાં હું કહું છું ને એ બરોબર છે. આ મારી ફ્રેન્ડ છે ને એના ભાભીની સાડી હું લઈ આવીશ, એ તમે પહેરી લેજો. કેવું લાગે આપણે એમને ત્યાં જઈને કહીએ કે લગ્નમાં જવાનું છે અને એ પણ સગા કાકાના દીકરાના મેરેજ, મારા ભાઈના લગ્ન, એમાં હું ઉતરેલી સાડીઓ પહેરું? આ કોકનું માંગી ભીખીને પહેરતા કેવી શરમ આવે. ખબર છે ભાભી. હા, અમારે ક્યાંક પ્રસંગમાં જવું હોય ને તોય હું મારી ફ્રેન્ડના ડ્રેસને બધું પહેરું છું. તમને ખબર જ છે ને, કોઈક આપી જાય છે ને એ ભેગા કરીને કંઈક વસ્તુ લેવી હોય ને તો લેવા જાઉં છું. તમારે તો સારું છે, આ રોનક કુમારે તમને કંઈક લઈ આપે, પણ તમારા ભાઈ એ મને કંઈ ના આપી શકે. અને મારે તો કઈ રીતે જીવવું ને હવે એ નથી સમજાતું. કેટલા સમયથી હું અહીં આવીને ત્યારથી જોતી આવું છું કે બસ બાને આટલી વાતે ટોકવા જોઈ. ચા બનાવું ને તોય માથે ઊભા રહીને મને ટોક્યા કરે કે આટલી જ ખાંડ નાખજે, આટલી જ ચાની ભૂકી નાખજે અને આટલું જ દૂધ નાખજે. એટલા તો કંજૂસ છે. હવે મને ખબર છે, પણ છોડો નહીં બધી વાત. હું આજે કે કાલે હું તમને સાડી લઈ આવીને આપી દઈશ, બરાબર? હા, બીજો હવે કાંઈ વિકલ્પ નથી. તમારા ભાઈને કહીશ તો એ કાંઈ કહેવાના નથી, કેમ કે એ તો એમને જ સાથ આપતા હોય છે અને મમ્મીને એક શબ્દ કહી નથી શકતા. કઈ વાંધો નહીં. આ સાડી તમે સિલાઈ મરાઈ આવો કે હું મરાવા જાઉં છું? મરાવા જાઉં ને તોય વાંધો નથી, પણ કહેતા નહીં કે હા તમે શાંતુબેનને ત્યાં દઈને આવ્યા છો. એ એવું કહે છે કે સોયદારાથી હું જ તને સીવી દઈશ. અમારા મમ્મી કેટલા કંજૂસિયા છે. હવે આ સોયદોર હું જ સિલાઈ મરાઈ આવું. લાવો ને, જલ્દી આવજો ઘરે. હા.